અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જો કે હવામાન વિભાગે પણ રેડ એલર્ટ જે છે તે જાહેર કર્યું હતું ને તે અંતર્ગત હવે વરસાદ અમદાવાદની અંદર વરસી રહ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના વાડજ રાણીપ સહિત વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। રસ્તામાં પણ પાણી ભરાતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે આ વરસાદ વરસી રહ્યો છે। મહત્વનું એ છે કે જાણે વિઝિબિલિટી જે છે તે પણ ડાઉન થઈ ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદના રાણીપ સહિતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે આજે અને આવતીકાલે અમદાવાદ સહિત જે મધ્ય ગુજરાતના વિસ્તારો જે છે કે જ્યાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે ને તેના અંતર્ગત વિવિધ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। જો કે અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જે છે તે જોવા મળ્યો હતો ને ત્યારબાદ આ વરસાદના બીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહી છે। જ્યાં નજર નાખો ત્યાં વરસતા વરસાદ વચ્ચે કાળા ડિબાંગ વાદળો અને વિઝિબિલિટી જે છે તે ન દેખાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદની શરૂઆત થઈ તે પહેલા થોડો પવન જે છે તે ફૂંકાયો હતો ને ત્યારબાદ હવે વરસાદ જે છે તે અવિરત વરસી રહ્યો છે। વરસાદની જે વાત કરીએ તો અમદાવાદની અંદર અગાઉ પણ વિવિધ વિસ્તારોની અંદર 15 ઇંચ જેટલો જે વરસાદ જે છે તે સમગ્ર અમદાવાદની અંદર નોંધાયો હતો ને હજુ પણ ભારે વરસાદની આગાહી જે છે તે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી કરવામાં આવી રહી છે। ત્યારે હવે આજે પણ જે વરસાદનું રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। વિમલ સહેરા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જો કે હવામાન વિભાગે પણ રેડ એલર્ટ જે છે તે જાહેર કર્યું હતું ને તે અંતર્ગત હવે વરસાદ અમદાવાદની અંદર વરસી રહ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના વાડજ રાણીપ સહિત વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। રસ્તામાં પણ પાણી ભરાતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે આ વરસાદ વરસી રહ્યો છે। મહત્વનું એ છે કે જાણે વિઝિબિલિટી જે છે તે પણ ડાઉન થઈ ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદના રાણીપ સહિતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે આજે અને આવતીકાલે અમદાવાદ સહિત જે મધ્ય ગુજરાતના વિસ્તારો જે છે કે જ્યાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે ને તેના અંતર્ગત વિવિધ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। જો કે અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જે છે તે જોવા મળ્યો હતો ને ત્યારબાદ આ વરસાદના બીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહી છે। જ્યાં નજર નાખો ત્યાં વરસતા વરસાદ વચ્ચે કાળા ડિબાંગ વાદળો અને વિઝિબિલિટી જે છે તે ન દેખાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદની શરૂઆત થઈ તે પહેલા થોડો પવન જે છે તે ફૂંકાયો હતો ને ત્યારબાદ હવે વરસાદ જે છે તે અવિરત વરસી રહ્યો છે। વરસાદની જે વાત કરીએ તો અમદાવાદની અંદર અગાઉ પણ વિવિધ વિસ્તારોની અંદર 15 ઇંચ જેટલો જે વરસાદ જે છે તે સમગ્ર અમદાવાદની અંદર નોંધાયો હતો ને હજુ પણ ભારે વરસાદની આગાહી જે છે તે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી કરવામાં આવી રહી છે। ત્યારે હવે આજે પણ જે વરસાદનું રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। વિમલ સહેરા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।